સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આદિપુરમાં આવેલા 25 વર્ષ જૂના સાંઈબાબા મંદિરનું મહત્વ અનેરું છે। અહીં ગુરુવારે 400 થી 500 લોકો પ્રસાદ લેવા આવે છે। પ્રસાદનો લાભો લેવા અમારી આશાપુરા ન્યૂઝે પણ મુલાકાત લીધી। તારીખ 21/5/2015 રોજ ગુરુવાર નિમિત્તે આશાપુરા ન્યૂઝની ટીમે 25 વર્ષ જૂના આદિપુરમાં આવેલ સાંઈ મંદિરની મુલાકાત લીધી હતી। દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂરથી આવે છે અને તેમની મનોકામના પૂરી થાય છે। શ્રદ્ધાળુઓથી વાત કરતા જણાવાયું હતું કે બાબા કે દરબાર સે કોઈ ખાલી હાથ નહીં જાતા, જો માંગા વો મિલા હૈ। આદિપુરમાં સૌથી જૂનું અને સૌથી પહેલું મંદિર છે આ સાંઈ મંદિર। દર ગુરુવારે 400 થી 500 માણસોને ભોજન કરાવવામાં આવે છે। આ સાંઈ મંદિરમાં આ મંદિરની સ્થાપના ગુલામરાજ એસ જસનાનીએ કરી હતી અને તેમનું 3 મહિના પહેલા અવસાન થયું છે। नमस्कार दर्शकों, आप हमारे चैनल में या किसी भी न्यूज चैनल में ज्यादातर क्राइम, चोरी, डकैती या अन्य शहर के केसेस देखते होंगे, लेकिन आज हम आपको दिखा रहे हैं एक सुंदर चित्र। 32 साल पुराना मंदिर, आदिपुर का 32 साल पुराना मंदिर साईं मंदिर, गुरुवार के दिन प्रख्यात मंदिर है ये, जहाँ गुरुवार के दिन सबसे ज्यादा रश होती है। आइए दिखाते हैं साईं भक्तों की श्रद्धा और साईं धाम की यात्रा करवाते हैं आपको आज गुरुवार के दिन। ये कितने साल से आ रही है इस मंदिर में? 15 साल से आ रही हूँ। 15 साल से। आपको चलने में भी दिखाई दे रहा है, हमारे दर्शकों को तकलीफ है, फिर भी आप आती है। क्या मांगती है भगवान से? यही मांगती, सब खुश रहे, घर वाले सब खुश रहे। साईं में श्रद्धा है। दर्शकों, आप देख सकते हैं हमारे साथ छोटे से छोटे, बड़े से बड़े और जवान से जवान भक्त भी जुड़े हुए हैं। यहाँ पर सभी आदिपुर के लोग यहाँ हर रोज गुरुवार को दर्शन करने आते हैं। आइए छोटे से बच्चे से जानते हैं कि उसकी क्या श्रद्धा है। बेटा, आप कितने टाइम से मंदिर आते हो? एवरी थर्सडे आते हो? एवरी थर्सडे आते हो? हाँ, एवरी थर्सडे आते हो। क्या प्रे करते हो, क्या मांगते हो भगवान से? मेरी पढ़ाई अच्छी हो जाए, मैं बड़ा अच्छा इंसान बनूं। मैं साईं बाबा से चाहता हूँ मैं बड़ा होकर अच्छा इंसान बनूं और अच्छी पढ़ाई करूं। अच्छा इंसान बनो और अच्छी पढ़ाई करो। जरूर आप साईं इसकी मुराद पूरी करे, उम्मीद करती हूँ। गुरुवार का भंडारा तो होता ही था, मगर अभी 5 सालों से रविवार को भी भंडारा किया जाता है। हर गुरुवार को लगभग 400 से 500 लोगों को यहाँ पर जरूरतमंदों को खाना खिलाया जाता है और रविवार को लगभग 200 से 250 लोग यहाँ पर भंडारे का खाना खाते हैं। એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો। ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600। ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે। ભગવાન જ પોતાના સંતાનો પર લાપરવાહી કરે તો કેમ ચાલે? ગાંધીધામની તપ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટની સમસ્યા સામે આવી રહી છે। જોઈએ એક અહેવાલ। અવારનવાર જોવા મળતા મેડિકલ વેસ્ટની સમસ્યાનું નિવારણ આખરે ક્યારે આવશે? ક્યારે ડોક્ટરો પોતાની લાપરવાહી સમજશે? પણ ડોક્ટરો અને તંત્રને આ મુદ્દે કોઈ ફરક પડતો જ નથી। તપ હોસ્પિટલના ડોક્ટર બળવંત ગઢવી ખુલ્લેઆમ કહે છે કે હું મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ રસ્તા પર જ ફેંકીશ, મને કોઈનો ડર નથી અને તમારાથી થાય તે કરી લેજો। જીગર પટેલને જાણ કર્યા છતાં પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું જ નથી। હોસ્પિટલના આસપાસના મહોલ્લામાં આ જોતા મેડિકલ વેસ્ટ નજરે જ પડે છે। તો શું કરે છે નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ? ક્યારે જાગશે નગરપાલિકાના મુખ્ય
મુખ્ય અધિકારીઓ ક્યારે મળશે જનતાને રાહત? ડોક્ટર બળવંત ગઢવીએ ભવિષ્યમાં કરેલ રાધનપુર સિવિલ હોસ્પિટલમાં કાંડનો ખુલાસો કરશે આશાપુરા ન્યૂઝ. તો જોતા રહો આશાપુરા ન્યૂઝ. દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર. મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ગાંધીધામના ભારતનગરમાં યોજાયેલા ગૌકથાનો આજે ત્રીજો દિવસ હતો. કથામાં કાલે કૃષ્ણ જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. ભારતનગરમાં યોજાયેલ ગૌકથાને કાલે ત્રીજો દિવસ હતો, ત્યારે કથામાં કૃષ્ણ જન્મનો મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આજે તારીખ 22/5/2015 રોજ ગમત સાથે જ્ઞાનવાણી રાત્રે 9 કલાકે પરમ વંદનીય સંત શ્રી અજમલ ભારતી બાપુ રવિયાણ કીર્તન કેસરી દિનેશભાઈ આડેસરના મુખ્ય પ્રારંભ થશે. આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ, ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ. મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે. ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે. ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે. તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે. ડોક્ટર રાજેશ ખત્રી, કાન નાક ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે. ડોક્ટર શૈલેષ ડુંગરાણી, MD, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે. ડોક્ટર સુનીતા રાય, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે. ડોક્ટર અર્ચના મિશ્રા, હોમિયોપેથિક, દર સોમવાર 9 થી 1 કલાકે. ડોક્ટર રણધીર પાસવાન, ફિઝિયોથેરાપી સેન્ટર, દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે. ગાંધીધામના પેટ્રોલ પંપમાં થતા નિયમોના ભંગનો આજે પર્દાફાશ. જુઓ વિગતવાર. ગાંધીધામમાં પેટ્રોલ પંપ પર નિયમોને નેવે મૂકીને જાહેરનામાનો ભંગ કરતા પેટ્રોલ પંપ વાળાઓને પર્દાફાશ કરશે આશાપુરા ન્યૂઝ. પેટ્રોલ પંપ પર ફોન પર વાત કરવાની સખત મનાઈ કરતા હોય છે, ત્યારે પોતે જ પંપના માણસો જ ફોન પર વાત કરે છે. પંપ પર બિલ માંગવાથી જનતાને ઘણીવાર બિલ આપવામાં આવતા જ નથી. કમ્પ્લેન્ટ બુક માંગતા કમ્પ્લેન્ટ બુક આપવામાં આવતી જ નથી. વ્યવસ્થિત જવાબ પણ આપવામાં આવતા જ નથી. આનાથી વિશેષ પણ માહિતીનો ખુલાસો કરશે આશાપુરા ન્યૂઝ ચેનલ. તમે પુરવઠા મામલતદારની તપાસ લ્યો કે આનો નિયમ શું છે, કેટલા વાગ્યા સુધી ખુલ્લો રહેવો જોઈએ, બરાબર? એ નિયમની તમે તપાસ કરો, એ મારી રિક્વેસ્ટ છે ચેનલ વાળા. જાગો ગૌ ભક્તો જાગો. अखिल भारतीय नवयुग संस्था गौरक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय, प्लॉट नंबर 73, वार्ड नंबर 10/AA, गुरुकुल एरिया, गांधीधाम, कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352. विनोद भाई भानुशाली, कच्छ जिला महामंत्री. मोबाइल 9978906131. जयेश भाई ठक्कर, कच्छ जिला अध्यक्ष 9925014845. रवि भाई ठक्कर, तालुका अध्यक्ष 9033030404. डॉक्टर आनंद भाई ठक्कर 9879104038.
ગાંધીધામના કલેક્ટર રોડ પર જીઈબીના થાંભલા પર વાયરો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. આ વાયરોથી કોઈ નાગરિકને નુકસાન થશે તો તેની જવાબદારી પીજીવીસીએલ વાળા લેશે ખરા? જનતાના ઉઠતા પ્રશ્નો. કલેક્ટર રોડ ગાંધીધામમાં પીજીવીસીએલની બેદરકારી જોવા મળે છે. જીઈબીના થાંભલાના વાયર ખુલ્લા પડ્યા છે. અવારનવાર અકસ્માતોનો ભય રહે છે. ઘણીવાર તંત્રમાં રજૂઆત કરેલી તેમ છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતી જ નથી. થોડા સમય પહેલા આ ખુલ્લા વાયરના કારણે ગાયનું મૃત્યુ પણ થયેલ છે. વરસાદની ઋતુ આવી રહી છે ત્યારે શોર્ટ સર્કિટ થવાનો વધારે ભય રહે છે. તો તંત્ર ક્યારે એક્શન લેશે? શું તંત્રને આ વાયર દેખાતા નથી કે પછી તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય? તો ક્યારે તંત્ર જાગશે? ક્યારે જનતા નિર્ભય બની ખુલ્લા રોડ પર ચાલી શકશે? મહાસાગરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કલેક્ટર રોડ ઉપર પીજીવીસીએલની બેદરકારીને લીધે ઘણા બધા ગાયોના મોત થઈ ચૂક્યા છે અને આવતી વરસાદની સિઝનના કારણે પણ ઘણું બધું નુકસાન થવાની ભીતિ છે. તો જાણીએ આપણે એબીએનએસ સંસ્થાના જયેશભાઈ ઠક્કર તરફથી એમનું શું કહેવું છે આ વિશે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા કચ્છ જિલ્લા પ્રમુખ જયેશભાઈ ઠક્કર. આ જીબીની બેદરકારી જોઈ લો કેટલી છે કે અત્યારે સ્થળ ઉપર જ હાજર છીએ. અહીંયા આગળ મેન વાયરો ખુલ્લા છે અને અવારનવાર રજૂઆતો કરેલી છે અને 1 વર્ષ અથવા સવા વર્ષ પહેલા અગાઉ અહીંયા એક ગાયનું મૃત્યુ પણ થઈ ગયેલ છે. તો એનો જવાબદાર કોણ? જીબી કે નગરપાલિકા? પછી જય ગૌ માતા. જન્મદિવસની હાર્દિક શુભકામના. રાજ મનસુખભાઈ જોશી, જન્મ તારીખ 22/5/2014. 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે આપને હૃદયપૂર્વક શુભકામના. શુભેચ્છક શંભુભાઈ મગજી રાજગોર નાના, સાવિત્રીબેન શંભુભાઈ રાજગોર નાની, મનસુખભાઈ જોશી પપ્પા, નયના મનસુખભાઈ જોશી મમ્મી, નવજોત રાજગોર મામા, કલ્પેશ રાજગોર મામા. રાપરમાં આજે જનકલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રીને 1 વર્ષ પૂરું થતા જનકલ્યાણ પર્વની ઉજવણી કરાઈ હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને તથા રાજ્યમાં આનંદીબેન પટેલના કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થયું. આ નિમિત્તે રાપરમાં જનકલ્યાણ પર્વની ઉજવણી કરાઈ, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, અર્જણભાઈ રબારી વગેરે હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 1 વર્ષમાં રાજ્યની તથા કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓની જાણકારી આપવામાં આવી હતી. આજથી 1 વર્ષ પહેલા આ દેશની અંદર, ગુજરાતની અંદર, કચ્છ અને વાગડની ધરતી ઉપર ચારે જગ્યાએ નવો ઇતિહાસ રચાયો હતો. આ દેશની અંદર પૂર્ણ બહુમતી સાથે રાપર વિધાનસભાની અંદર પણ આઝાદી પછીના ઇતિહાસમાં આ જનતાએ સૌથી વધુ બહુમતી સાથે મને જનપ્રતિનિધિ તરીકેની જવાબદારી સોંપી હતી. 1 વર્ષ પહેલા જનતાએ જે પ્રકારે અપેક્ષાઓ સેવી હતી, જે પ્રકારે જનતાની કલ્પના હતી, એ પ્રમાણે આ દેશની આન બાન ને શાન વિશ્વની અંદર વધી છે એ પ્રકારનું કાર્ય આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે. 380 થી 400 કરોડ રૂપિયા નર્મદાને બાકી બધી બાબતો મોટી યોજનાઓને બાદ કરીએ તો પણ વિકાસના કામો આ અવિકસિત વિસ્તાર માટે, અતિ પછાત વિસ્તાર માટે, એ રોડ રસ્તાના કામો હોય લગભગ 80 થી 100 કરોડ રૂપિયાના, એ પીવાના પાણીના કરોડો રૂપિયાના કામ હોય. આજે 1 વર્ષ પહેલા 10 થી 12 MLD પાણી મળતું હતું. આજે 25 થી 30 MLD પાણી અમે લઈએ છીએ અને આગામી 1 વર્ષની અંદર 50 MLD પાણી પીવા માટેનું અમે આ વાગડ માટે લેવાના છીએ.